અમદાવાદમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો થયો અનુભવ. તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતા પડી ઠંડી. અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીએ પહોંચ્યું. આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના. કડકડતી ઠંડીમાં વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળ્યા. અમદાવાદ થલતેજ અંડરપાસમાં થયો ગમખ્વાર અકસ્માત. વહેલી સવારે 5:30 વાગે બની અકસ્માતની ઘટના. આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો. ઘટનામાં કાર ચાલક 23 વર્ષીય યુવકનું મૃત્યુ થયું. કારમાં સવાર 3 લોકોને સારવાર માટે સોલા સિવિલ ખસેડાયા. વડોદરા પાદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત. થાર અને ટ્રેક્ટર વચ્ચે થયો અકસ્માત. સમન્વર સ્ટેટસ પાસે અકસ્માત થયો છે. અકસ્માતમાં કાર ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. રાજકોટના અમૃતધારા સોસાયટીમાં મારામારીની ઘટના. શેરી નંબર 3માં 2 પાડોશીઓ વચ્ચે થઈ મારામારી. પાર્કિંગની બાબતે બબાલ થતા 2 પરિવારો આવ્યા સામસામે. સંજય રાઠોડ પર ગોવિંદ ચાવડા સહિતના શખ્સોએ કર્યો હતો હુમલો. ઇજાગ્રસ્ત સંજય રાઠોડ સહિતના લોકોના નિવેદનો લેવાયા. સુરતમાં માથાભારે સલમાન લસ્સીનું એન્કાઉન્ટર કરનાર પીઆઈની વાતચીત. સલમાન લસ્સી હત્યા કર્યા બાદ થયો હતો ફરાર. સલમાને પીઆઈ સોઢા પર ચપ્પુથી હુમલો કરવાનો કર્યો હતો પ્રયત્ન. પીઆઈ સોઢાએ સ્વ બચાવ માટે સલમાનના પગમાં મારી હતી ગોળી. સુરત મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ મામલે તપાસ. સોનલ સોલંકીના પતિને શોધવા પોલીસે બનાવી 4 ટીમ. સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીની થઈ રહી છે શોધખોળ. નિકુંજ ગોસ્વામીની રિવોલ્વર મહેસાણામાં જમા છે. નિકુંજ ગોસ્વામીની પિતાની સારવારના નામે રજા પર ઉતર્યાની માહિતી. અમદાવાદ ઇન્દોર હાઈવે પર મસમોટા ખાડા. હાઈવેની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી હાલાકી. કટલાલ બાલાસિનોર સેવાલિયા વચ્ચેનો રસ્તો ખરાબ. હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકી. જીએસએચઈબીએ ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં કર્યો વધારો. ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં કરાયો 5% વધારો. ધોરણ 10ની અગાઉ લેવાતી ફીમાં 20% વધારો કરી 425 રૂપિયા ફી. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં 25 રૂપિયાનો વધારો. પરીક્ષા ફીમાં સતત વધારો કરતા 3 વર્ષમાં 20%નો થયો વધારો. કેન્દ્ર સરકારે વ્યક્તિગત ઓળખની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આધાર ડેટા વોલ્ટની જાહેરાત કરી. આ એક સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ ડેટાબેઝ છે જે આધાર નંબર અને તેને સંબંધિત ડેટાને સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાશે. તમારી રોકડાની જરૂર હોય પણ એટીએમ ઘરે ભૂલી ગયા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે એટીએમ પર મોબાઈલથી પણ કેશ ઉપાડી શકાશો. આ સુવિધાનું નામ છે ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિથડ્રોઅલ છે, જે યુપીઆઈ દ્વારા કામ કરે છે અને મોટાભાગની મુખ્ય બેંકોના એટીએમ તેને સપોર્ટ કરે છે. દિલ્હીના રીઠાલા મેટ્રો સ્ટેશન પાસે ઝૂંપડીઓમાં આગ લાગી. ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી. ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. સોનાનો ભાવ 21 દિવસમાં 10,774 ઘટીને આજે 1,20,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. 17 ઓક્ટોબરે સોનું 1,30,874ના ઓલ ટાઈમ હાઈ પર હતું. ચાંદીના ભાવ 30 રૂપિયામાં નજીવો વધારો થતા કિંમત 1,48,100 રૂપિયા પ્રતિ કિલો.